સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અમે જઈ રહ્યા શામળાજી સર્વિસ કરાવવા. કોની? ગાડીની. જવા દે કેવિન. ફૂલ જવા દો ગાઈસ, ગાડી ફૂલ જવા દો એમ કહેશે તો ફૂલ જવા દો. તો ચલો નીકળીએ અને જલ્દી સર્વિસ થઈ જાય તો બીજું કામ થાય. ગાડી પણ સર્વિસ કરીશું અને સાથે સાથે ફરી પણ શામળાજી ફરીશું નવા ફોટા પાડવાના. એવું અમારા એક ફ્રેન્ડ ને એમના ફોટા પડાવવાના, ફોટોશૂટ કરવાનું હો. તો અમે ફોટોશૂટ પણ કરી આપીશું. એટલે નીકળીએ. બાય બાય. તો ગાઈસ અમે આવી ગયા છીએ ભેટાળી ઢાળ. આ બાજુ આટો અને તૂટલી સાપડી છે. આવડો મોટો ડુંગર છે, હું ચીર્યો છે એટલે સમય લાગ્યો છે. ગાઈસ અમે આવી ગયા બાઇક ની સર્વિસ કરાવવા. એની સર્વિસ થઈ ગઈ ફાઇનલી અને અમે નીકળી ગયા શામળાજી જવા ખાતર. શામળાજી જઈને મોજ કરીશું, મજા કરીશું. તમે અમારા વ્લોગમાં લાસ્ટ સુધી બની રહેજો. વ્યૂ એકદમ શાનદાર લોકેશન દેખાય અને સામે મંદિર દેખાય. ગાઈસ શામળાજી આવીને તો એક જ ગીત ગાવાનું મન થાય કે શામળાજી ના મેળે રણધણિયું રેકણ બણિયું વાગે. શામળાજી ની ગળીઓમાં આવી ગયા અમે. મેળો ભરાય એટલે અહીંયા તો ભીડ લાગી જાય ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે શામળાજી મંદિરમાં આવી ગયા. આ મંદિર 1500 વર્ષ જૂનું છે. શામળાજી મંદિરનું તમે લુક જોઈ શકો છો અત્યારે. બધા ફોટોસ ગાઈસ અંદર ફોન તો નહીં લઈ જવા દે પણ અમે ગેટમાં જ ઉતારી દઈએ. તમે અહીંથી જ ભગવાનના દર્શન કરી લો ગાઈસ. જય શામળિયા. તો ગાઈસ ફાઇનલી અમને દર્શન કરી દીધા. તો ગાઈસ અહીંથી મંદિરમાં જવાની એન્ટ્રી થાય છે. આ પહેલો ગેટ છે મંદિરનો. હાથી મળી જવાનો છે તમને જોવા. શામળાજી મંદિરની ગોળ ફરતી પ્રદક્ષિણા કરી રહ્યા. શામળાજીમાં વધારે મંદિરમાં બેસ્ટ છે ઠંડુ પાણી સગવડ. ગાઈસ સેજીને મોઢે પાણી પીતા નહીં આવડતું. આ પહેલી વાર પીશે. પહેલે એને ફાવતું નહીં. આવું ના કર યાર, પી નહીં શકું હું તો. અહીંયા આગળ ગેટ નંબર 3 ની એન્ટ્રી જોવા મળી જશે તમને. ગેટ નંબર 4 ચોથા ગેટ થી મંદિર આવો નજારો દેખાય. અમે બધા ગેટ થી તમને બધી બાજુથી નજારો દેખાય. ચારે બાજુ 4 ગેટ આયા શામળાજી. બહુ વર્ષો જૂનો કૂવો. અંદર પાણી છે. અંદર પાણી છે ગાઈસ, જોઈ શકો છો તમે. શામળાજીમાં હોસ્ટેલમાં રહેતા હતા એટલે અહીંયા જ રહેવાના ને. ગેટ નંબર 1 છે ગાઈસ, પણ અહીંયા ગેટ બનવાની થોડી વાર છે. રેડી તો થઈ ગયું છે. ગાઈસ શામળાજીમાં એક એવો નજારો જે પાછળ તમે જોઈ શકો છો, શંકર ભગવાનની મૂર્તિ. એ બહુ મસ્ત વ્યૂ દેખાય છે અહીંથી. ત્યાં અમે જોડે જઈશું, ત્યાંથી પણ અમે તમને બતાવીશું. અહીંયા આગળ કેબિનમાં કંઈક જે પુરાણી વાતો હતી એના વિશેની કંઈક માહિતી આપવા કંઈક બતાવવા. હું તો પહેલી વાર આવી એટલે મને ખબર નહીં કે કઈ જગ્યાનું લોકેશન. તો ગાઈસ આ ચોરી છે પાછળ જે દેખાય એ રાજા હરિશ્ચંદ્ર અહીંયા લગ્ન કર્યા હતા. હરિશ્ચંદ્રની ચોરી શામળાજી પુરાણ સાથે સંલગ્ન. જો ગાઈસ અહીંયા પૂરી તમે માહિતી જોઈ શકો. ચલો આ રહ્યો ગેટ. અહીંથી જવાનું. અહીંયા પણ ગેટ છે પણ આ બંધ છે. હરિશ્ચંદ્રની ચોરી જોઈએ. રાજા હરિશ્ચંદ્રના લગ્ન થયા અને સ્થળ બતાવું તમને. કેટલું પ્યારું લાગે યાર. મારી બાજુથી ખૂબસૂરત આ હરિશ્ચંદ્ર રાજ જ્યારે જે સમયમાં હશે તાર કેટલું સુંદર હશે નહીં કેવી ના. અત્યારે મને તો એકદમ આમ અલગ જ આમ લાગે યાર. તો ગાઈસ મસ્ત મજાનો અહીંનો વ્યૂ દેખાય છે, તમે જોઈ શકો છો. આ રહ્યો ગેટ. તો ગાઈસ અમે બંને લડાઈ કરીએ છીએ અત્યારે, કેમ કે અમારો લડાઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે અમે બહુ ટાઈમથી લડાઈ નથી કરી. 2 દિવસ થઈ ગયા લડાઈ નથી કરી. તો સેજીનો આજે ફૂલ મૂડ છે લડાઈ કરવાની. તો બોલો ક્યાંથી ચાલુ કરીએ? તારે શું છે? તો ગાઈસ ફાઇનલી અમે મહાદેવના મંદિરે આવી ગયા. હવે અહીંથી અમે ઉપર ચડીશું. મહાદેવ કેટલા બધા મોટા છે. તારું માં દીધું. આ તો પગે પણ નથી આવતી સેજી, જોઈ શકો છો. અને અહીં રહીને શામળાજી દેખાય ગાઈસ. હા શામળાજી. વાંદરો અહીંયા બેઠો છે. કશું બતાવજો. વાંદરા જેવું બેઠો છે. આ જો થાકી ગઈ છે. ગાઈસ મજા આવે હેચકો ખાવાનો. અમને જેટલો થાક લાગેલો હતો ને બધો ઉતારી પાડ્યો હેચીને. તો ગાઈસ અમારો ફોન એમ સ્વિચ ઓફ થવા કરે છે. તો હું પહેલા જ બોલી દઉં કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને શેર પણ કરી દો. તો સપોર્ટ કરતા રહેજો ગાઈસ. મળીશું નવા વિડીયોમાં. બાય બાય.